નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. આપનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે તમારા જીવનથી થોડા નાખુશ છો? તમને એમ લાગે છે કંઈક અધૂરું છે? તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, તમારા રિલેશનશિપ કે તમારા મૂડ સ્વિંગ અથવા તમારી હેલ્થ રિલેટેડ બાબતમાં શું તમે એ બાબતમાં કંઈ વિચારી રહ્યા છો કે આને કેમ બદલવું પણ કોઈ રસ્તો નથી મળતો? તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખાસ છે અને આ વિડીયો આખો જોતો તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. મિત્રો, આજે આપણે લઈશું 90 ડેઝ ચેલેન્જ. 90 દિવસની આપણી જાતને આપણે ચેલેન્જ આપીશું. તમને એમ થશે કે 90 દિવસમાં શું બદલાઈ જશે અથવા તો 90 દિવસ સુધી મારે કંઈ કરવું પડશે? તો મિત્રો, હા, આપણે ખૂબ સરળતાથી નાના નાના સ્ટેપ ઉપાડીશું અને કામ કરીશું. તો મિત્રો, શરૂ કરીએ છીએ 90 ડેઝ ચેલેન્જ. જો મિત્રો તમને તમારા જીવનમાં કંઈક અધૂરપ લાગતી હોય, ફાઇનાન્શિયલ કન્ડિશન, કૌટુંબિક રીત કે બીજી પણ કોઈ પણ રીતે ક્યાંક લાગતું હોય કે ક્યાંક કંઈક ખૂટે છે, થોડા હૈ થોડે કી જરૂરત હૈ, જિંદગી ફિર ભી યહાં ખૂબસૂરત હૈ. મિત્રો, આપણે બધા જ આ ગીતને ગણગણીએ છીએ અને જાણીએ છીએ કે થોડુંક જ જોઈએ છે, બહુ વધારે નથી. પણ આ થોડું પણ કેમ મેળવીશું? તો મિત્રો, શરૂ કરીએ છીએ 90 ડેઝ ચેલેન્જ. મિત્રો, આ વિડીયો માત્ર જોવા માટે નથી, એને જોઈને બેસી નથી રહેવાનું કે પાસ ઓન કરો, તમે ફોરવર્ડ કરજો, લોકોને મોકલજો, એ સારી વાત છે. પણ મિત્રો, ખાસ આના પર આપણે કામ કરવાનું છે. તો શું કરવાનું છે? આજે તમારે મારી સાથે એક આવી નોટબુક લઈ લેવાની છે. કોઈ પણ ડાયરી, નોટ ગમે તે હોય, કોરી નોટ લઈ લેવાની અને નોટ અને પેન લઈ અને બેસીશું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ કામ કરીશું. તો શું કરીશું? ચલો જાણીએ. સૌ પ્રથમ આપણે આપણી જાતને પૂછીશું, કોઈ પણ એક ગોલ લખીશું. બહુ બધા ગોલ કરવાથી આપણે મૂંઝાઈ જઈએ છીએ અને કામ નથી કરી શકતા. તો કોઈ પણ એક ગોલ આપણા જીવનમાં જેની જરૂરત છે એ લખીશું. તો એના માટે શું કરશું? પહેલાં તમે તમારા 8-10 ગોલ લખી શકો છો કે મારે જીવનમાં આ કરવું છે, કે મારી તબિયત માટે, કે મારા આના માટે. અને પછી શાંતિથી 2 મિનિટ આંખ બંધ કરી અને વિચારીશું કે ખરેખર મારે અત્યારે શું જોઈએ છે. મારી હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, એને મારે સુધારવો છે, કે મારા સંબંધો સુધારવા છે, કે મારા બાળકોના માટે મારે કંઈ કરવું છે, કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન. અને જે તમને યોગ્ય લાગે, તમને લાગે કે તમારી આજની જે જરૂરિયાત છે એને ટીક કરી અને એને મેઇન ગોલનું નામ આપીશું અને એના પર કામ કરીશું. બાકી બધાને ચોકડી મારીશું. કારણ કે એક વસ્તુ કામ થવા માંડશે તો બીજું કામ પણ આપોઆપ થવા માંડશે. મિત્રો, જીવનમાં એક નિયમ હંમેશા યાદ રાખો, 1 at a time. એક ટાઈમે એક જ વસ્તુ કરવાથી તમે એ કામમાં સફળતા ચોક્કસ મેળવી શકો છો. હવે આપણે એક નાનકડો પ્રશ્ન હું લઉં છું અહીંયા આગળ તમારા વતી, કે ધારો કે તમને એમ લાગે છે કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન થોડીક વધારે બેટર હોય તો સારું. જુઓ, આપણા શબ્દો અને એફર્મેશન પર આપણે ખાસ ધ્યાન આપવું છે. હું કહું કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ છે, એના કરતાં હું કહું મારી ફાઇનાન્શિયલ કન્ડિશન વધુ બેટર થાય તો મારા માટે ફાયદાકારક છે. તો આપણે ખાલી શબ્દોની અદલા બદલી કરી અને આપણે પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ વેમાં વાત કરી શકીએ છીએ. હવે નંબર 2, તમારે આ અત્યારની તમારી નોટબુકમાં અત્યારની તમારી જે ફાઇનાન્શિયલ આવક છે એ તમારી ઇન્કમ લખવાની છે કે હું દર મહિને આટલા પૈસા કમાઉં છું, અથવા તો મારા હસબન્ડ દર મહિને આટલા પૈસા ઘરમાં લાવે છે અને મને આટલાની જરૂરત છે. મિત્રો, હંમેશા સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલવાનું છે. કોઈ પણ વસ્તુ આજે હું 25,000 કમાતી હોય તો સીધા ₹1,00,000 કમાવું એવું મારાથી વિચાર ના કરી શકાય. ભલે જરૂરત લાખની હોય, પણ 25,000માં મારું અત્યારે ઘર ચાલે છે તો મારે માત્ર 25% જ વધારી અને મારી ઇન્કમ આટલી વધે એ પર લખવાનું છે. બરાબર છે? એટલે હું ધારે કે 25,000 કમાતી હો તો બીજા 25% કેટલા થાય એના એ વિચારી અને આપણે લખવાનું છે. 25,000ના 25% આપણે કેટલા થશે? 6,000, 6,500 જેવા થશે. તો હું એમ લખી શકું કે હું બીજા 31,000 આ મહિને કમાઉં એવું હું લખી શકું. કાં તો 32,000. તમે એટલા વધારે તમે લખશો તો તમે મૂંઝાઈ જશો. હવે નંબર 3, આ ઇન્કમ તમારી આવે છે તો એ ઇન્કમને વધારવા માટે તમારે શું કરવાનું? તો એના માટે પહેલાં વિચારીશું કે હું ખોટો ખર્ચો મારો આખા મહિના દરમિયાન જે આ છે એમાંથી કયો એવો ખર્ચો છે જે હું નહીં કરું તો પણ ચાલશે. તો એવા ખર્ચાની એક નોંધ કરશો. એવા 4 ખાના બનાવજો કે મારી ઇન્કમ ક્યાંથી આવે છે, મારા ખર્ચા કયા ખર્ચા કામના છે અને કયા ખર્ચા થોડાક નહીં કરીએ તો પણ ચાલે. અને એને તમે એ કોલમને ભરજો અને ત્યારે તમને સમજાશે કદાચ કેટલાય એવા આપણા ખર્ચાઓ છે જે આપણે નહીં કરીએ તો પણ
ચાલતું હોય છે. તો આ થશે આપણી બચતની આવક. જે પૈસા આપણા બચશે એ આપણા એમાં વધી જશે. તો આ બચતની વાત થશે. ત્રીજું છે કે હું એવું શું કામ કરું તો મારી ઇન્કમ વધી શકે, કાં તો કઈ એવી સ્કિલ ડેવલપ કરું જેનાથી મારી ઇન્કમ વધી શકે. અત્યારે મારી સ્કિલ કઈ છે, હું કેવું કામ કરું છું, અને મને જો હું બીજું નવું કંઈ શું શીખું તો મને સારું બીજું કામ મળે, અથવા તો આ જ મારી સ્કિલને હું શાર્પન કેવી રીતે કરી શકું, વધારે તેજ કેવી રીતે કરી શકું, વધારે સારી રીતે કુશળ કેવી રીતે બની શકું, એના વિશે શીખીશું, એના વિશે જાણીશું, અને એના વિશે આપણે લખીશું નોટમાં કે જો હું અત્યારે કંઈ પણ, તમે ધારો કે કોઈ પણ કામ કરતા હશો, જે પણ કામ કરો છો, ધારો કે તમે એક ફોટોગ્રાફર છો અને તમે ફોટોગ્રાફી કરો છો સારી, પણ તમને એમ લાગે છે કે તમારી ફોટોગ્રાફીમાં ક્યાંક કંઈક કચાશ છે, અથવા તમે ફોટોગ્રાફી કરતાં કરતાં તમે વિડીયોગ્રાફી શીખો, તમે એમાં કંઈ મલ્ટીમીડિયા એડ કરતા શીખો, તમને નથી આવડતું, તો તમારી આવક વધી શકે. તો આ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, તો તમે આ ચોક્કસ કરી શકો છો. તો તમારે થર્ડ નંબર છે, તમારે તમારી સ્કિલને ડેવલપ કરવાની છે, તમારે તમારી જાતને ધાર કરવાની છે. અચ્છા, આ 3 કર્યા પછી ચોથી આદત લખીશું કે હવે હું મારા પૈસાનો જે પણ મારો યોગ્ય ઉપયોગ થાય છે એની પણ એક નોંધ બનાવવાની છે કે ખરેખર આટલો ખર્ચો મારે જરૂરી છે અને આ ખર્ચો હું કરું છું. તો એ આવકનો સ્ત્રોત આપણે લખીશું કે એ ખર્ચો ક્યાં થાય છે. એ જ્યારે લખીશું ત્યારે આપણને સમજાશે કે ખરેખર આટલો ખર્ચો થાય છે, ખરેખર આટલો ખર્ચો નથી થતો, જરૂરી નથી, અને જો હું કરું, હું નાનકડું એક પગલું ઉપાડું અને મારી સ્કિલને થોડી વધારે ડેવલપ કરું તો હું કામ કરી શકું. તો હવે શું કરીશું, નંબર 2માં જે આપણે લખેલું હતું કે મારો ખોટો ખર્ચો જે થાય છે, તો એ ખર્ચા, એ પૈસા તો આપણી પાસે છે, એ ખર્ચાને હું શું કરીશ, મારી સ્કિલ ડેવલપ કરવામાં વાપરીશ. ઘણીવાર આપણને થાય કે કંઈક શીખવું છે નવું, પણ પાસે પૈસા નથી, આટલી ફી ભરવાની તાકાત નથી. ઘણું બધું શીખવા માટે આપણે ક્યારેક ફી ભરવી પડે છે, ક્યાંક આપણને ફ્રીમાં શીખવા મળે છે. આજકાલ તો ઇન્ટરનેટના જમાનામાં, એઆઈના જમાનામાં આપણે ઘણું ખરું આપણે શીખી શકીએ છીએ એમને, પણ તો પણ આપણને જ્યારે કોઈ રૂબરૂ શીખવાડતું હોય ને કોઈ ધ્યાન આપતું હોય, કોઈ આપણું ફોલોઅપ લેતું હોય, તો આપણે વધુ બેટર શીખીએ છીએ. આવું મારું માનવું છે. તો મિત્રો, એ કરી આપણે એ પૈસાની બચત કરી અને આપણી નવી સ્કિલ શીખવામાં કે આપણા કોઈ યોગ્ય ખર્ચામાં આપણે એને વાળી શકીએ છીએ. આ પણ એક રીત છે. આપણામાં કહેવાય છે બચત એ આપણો ત્રીજો ભાઈ ગણે છે. ત્રેવડ ત્રીજો ભાઈ. જ્યારે બચત કરો છો ને ત્યારે એ આપણો ભાઈ થઈને ઊભો રહે છે. બચતને ભાઈ તરીકે ખભે ખભા મિલાવી આપણી સાથે રહેશે. હવે આમ કરવાથી શું થશે, ચલો મેઇન મુદ્દા પર આવું. મિત્રો, આમ કરવાથી આપણે આપણું એક શેડ્યુલ બનાવીશું. આપણે જાણીશું કે આપણે શું કરીએ છીએ, ક્યાંથી ઇન્કમ આવે છે અને ક્યાં ઇન્કમ જાય છે, આપણી આવકને આપણે કેવી રીતે વાપરીએ છીએ. એટલે શું થશે, આપણે સ્ટેબિલાઇઝ થઈશું, આપણે ધ્યાન જશે અને આપણે ખોટા ખર્ચામાંથી બચીશું અને આપણે શું કામ કરી શકીએ એવું આપણે વિચારી શકીશું. મિત્રો, સમયને પણ આપણે આ રીતે લઈએ છીએ. સમયને પણ આપણે ધ્યાનથી નથી જોતા અને નકામી વાતોમાં વેડફી કાઢીએ છીએ. જ્યારે કોઈ પણ વસ્તુને વેડફીએ ત્યારે વસ્તુ વધતી નથી પણ હંમેશા ઘટે છે. એટલે આપણને આજકાલ લોકોને સમયની પણ તંગી રહે છે. હવે મિત્રો શું કરીશું, આ રીતે આપણે આખું અઠવાડિયું કામ કરીશું અને પછી દર સન્ડે પોતાની જાત સાથે બેસી આખા અઠવાડિયાનું સરવૈયું કાઢીશું કે આ અઠવાડિયે મેં મારો સમય બચાવવા, મારો રૂપિયા બચાવવા શું કર્યું, મેં મારી હેલ્થ માટે શું કર્યું. હેલ્થનું પાનું ચોક્કસ રાખો. કેમ? કારણ કે હેલ્થ હશે ને તો વેલ્થ હશે. જો આપણા દવા દારૂમાં પણ પૈસા ખર્ચાતા હોય છે, તો શું કરીશું, આપણે હેલ્થનું ધ્યાન રાખતા થઈ જઈશું. હેલ્થનું ધ્યાન રાખવા માટે સવારે મોર્નિંગ વોક કરો. આખા દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે 15 થી 20 મિનિટ તમે એક્સરસાઇઝ કરો. અને હા, આપણે ફાસ્ટ ફૂડ ખાવાનું કે બહારનું ખાવાનું બંધ કરીશું તો પણ વેલ્થ પણ બચશે અને હેલ્થ પણ બચવાની છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ખોટી આદતોમાંથી પણ છૂટીશું અને આપણો સમય પણ બચશે. આપણા એ સમયને આપણે યોગ્ય વસ્તુમાં ઉપયોગ કરીશું. આપણા પૈસા, સમય અને આપણું શરીર અને આપણું મન એ બધું યોગ્ય રીતે વપરાશે. એમ કરી એક આખો રિપોર્ટ આપણે એક અઠવાડિયા પછી તૈયાર કરીશું અને ટિકમાર્ક આપીશું કે આટલું કર્યું તો સારું થશે. અને પછી નેક્સ્ટ વીકનો પ્લાન બનાવીશું મિત્રો કે હવે આમ અઠવાડિયે આટલું સરસ કામ થયું, કારણ કે એનાથી આપણો ઉત્સાહ વધશે
અને આપણો ઉત્સાહ વધશે એટલે આપણને એક તરત જ ચોક્કસ બીજું પગલું આગળ શું ભરવું એ દેખાઈ જશે. મારે કહેવાની જરૂર પણ નહીં પડે અને તમને જાતે જ સમજાશે કે હવે નેક્સ્ટ વીક હું શું પગલું ભરવું, કારણ કે તમારી લાઈફ અને તમારા પગલાં એ જ તમને કામ આવવાના છે. હું તમને મદદ કરતી રહીશ. હા મિત્રો, અને પછી બીજા અઠવાડિયાનું પ્લાનિંગ થોડું તૈયાર કરીશું. આ રીતે આપણે 4 અઠવાડિયા કે એટલે 1 અઠવાડિયામાં 1 મહિનામાં આખું આપણને તાળો મળી જશે કે આપણે આખા મહિના દરમિયાન આપણે શું કરીએ છીએ. અને એ વખતે ફરી જ્યારે નવો મહિનો શરૂ થશે, આપણો પગાર આવશે કે આપણી ઇન્કમ આવશે કે આપણા ઘર માટે આપણે જ્યારે લાવીશું, ત્યારે આપણને એ પૈસાનો વહીવટ કરવાનું થોડી સારી સમજ પડી જશે. અને એ રીતે આપણે એ પૈસાને અલગ અલગ રીતે ડિવાઈડ કરી નાખીશું અને ફરી પાછું આવતા મહિના માટે થોડીક બચત આપણી વધાવી શકીશું. અને હા, એની સાથે આપણે આપણી સ્કિલ ડેવલપ કરવાની જે કામગીરી શરૂ કરી છે એના પર પણ પ્રોપર ધ્યાન આપીશું અને આપણી એ સ્કિલને આપણા કામમાં આપણે ઉપયોગમાં લેતા જઈશું. અને એ સ્કિલને ડેવલપ કરતાં એને યુઝ પણ કરવી પડશે ને. જે શીખીશું એને બહાર આપણે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરીશું તો જાણીશું ને કે આ આપણને શું આપી જાય છે. તો એ આપણે કરીશું. આમ કરતાં આપણે 2 મહિના કમ્પ્લીટ કરીશું અને 2 મહિના કમ્પ્લીટ કરીશું ત્યારે મિત્રો તમને ચોક્કસ સમજાશે કે તમે કેટલા બધા આગળ છો. અને આ દરમિયાન જો તમે તમારી હેલ્થ માટેનું રૂટીન એક સેટ કરી દેશો તો તમારી હેલ્થ પણ બેટર થવા મળશે. અને હેલ્થ ઇઝ વેલ્થ, અને હેલ્થ બરાબર હશે તો મેન્ટલ હેલ્થ પણ બરાબર રહેવાની છે. કારણ કે ફિઝિકલ હેલ્થ હોય બગડે તો આપણું મેન્ટલ પણ મન પણ બરાબર લાગતું નથી અને આપણે માનસિક રીતે પણ થોડા નબળા પડી જઈએ છીએ. તો આમ કરીને 60 દિવસ થશે આપણા અને ફરી આવશે એક નવો મહિનો અને ત્યારે 90 ડેઝે આપણી પાસે એક આખું પિક્ચર ક્લિયર થઈ ગયું હશે. અત્યાર સુધીમાં 60 દિવસમાં આપણે આપણી સ્કિલ ડેવલપ કરીએ છીએ, આપણી હેલ્થને ડેવલપ કરીએ છીએ, આપણા ઘરમાં પણ બધાને ખબર પડી હશે કે ના આ તો કન્સિસ્ટન્સી કામ કરે છે, આ એક ધારું કામ કરે છે, આ ખાલી બોલવા માટે કામ કરતો નથી. અને સાથે આપણું આ નોટબુક, આપણી જે ડાયરી આપણે જે બનાવી છે એ આપણે વાંચીએ છીએ. દર સન્ડે તો આપણે એનો હિસાબ મેળવીએ છીએ. આપણે આપણી જાતનો હિસાબ લેતા થઈ જઈશું અને આ હિસાબ આપણને સાચા રસ્તે લાવશે. જેમ આપણે બાળકોના સ્કૂલનો હિસાબ લઈએ છીએ, લેસનનો, કે આપણી પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ લઈએ છીએ, કાં તો આપણે બીજા પાસે તો આપણા નીચે જુનિયર છે એને કામનો હિસાબ પૂછીએ છીએ. પણ હવે હું જ્યારે મારી જાતને કામનો હિસાબ પૂછીશ, મારો હિસાબ પૂછીશ મારી રૂટીન લાઈફનો, ત્યારે મારામાં એક નિયમિતતા ડેવલપ થતી જશે. અને જ્યારે નિયમિતતા ડેવલપ થાય ત્યારે આપણામાં કુશળતા આવતી જ જાય છે. યોગ કર્મશુ કૌશલમ, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આ એક શ્લોક દ્વારા જ તમને આખી વસ્તુ સમજાવી દીધી છે કે યોગ એટલે યુજ ધાતુ પરથી યોગ એટલે જોડાવું કોઈ પણ વસ્તુ સાથે. એટલે જ્યારે તમે કાર્ય સાથે કોઈ પણ સાથે વસ્તુ જોડાવો છો ત્યારે તમે એમાં કુશળતા મેળવો છો. તો મિત્રો, આવી રીતે નાના પગલાં ભરી અને આપણે જીવનમાં ચોક્કસ આગળ આવી જઈએ છીએ. તો આ 90 ડેઝની ચેલેન્જના અંતે તમે જોશો કે તમારા જીવનમાં કેટલો ફેરફાર થયો છે. અને તમને જો સારું લાગે તો આ વસ્તુને તમે ફરી 90 ડેઝ માટે એક્સટેન્ડ કરી શકો છો. હવે આ વખતે તમે તમારી હેલ્થ માટે કરો કે બાળકોના ભવિષ્ય માટે કરો, તમને જે પણ, કારણ કે હવે તમારી પાસે ક્લિયર વિઝન આવી ગયું છે, તમને બધું ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને તમે આ કામને ખૂબ સારી રીતે કરી શકો એવા બની ગયા છો. તો મિત્રો, શું કરીશું? 90 ડેઝ ચેલેન્જ આપણે લઈશું અને તમે આ વિડીયો જુઓ છો તો એ વિડીયોને ખાલી જોતા નહીં પણ એને કામ કરી અને સમજી અને કરજો. આ એક લેસન તરીકે લેજો. અને હા મિત્રો, જો તમે મારી સાથે આ 90 ડેઝ ચેલેન્જ લેવા તૈયાર હોય તો ચોક્કસ લખજો યસ 90 ડેઝ ચેલેન્જ, એવી રીતે એક્સેપ્ટ કરજો, કાં તો એક્સેપ્ટ લખજો કે એક્સેપ્ટ, તો મને ખબર પડી જશે કે તમે આ મારી ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને તમે એને સ્ટાર્ટ કરી છે. તો કાં તો સ્ટાર્ટ લખજો, આ બેમાંથી એક શબ્દ ચોક્કસ લખજો, તો આપણે એમાં આગળ કામ કરીશું. અને હા, આ બધા દરમિયાન તો હું તમારી સાથે જ છું. કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકો છો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. અને આનાથી પછી આગળ વધી આપણે મની રિલેટેડ લો ઓફ એટ્રેક્શન કેવી રીતે કામ કરે છે એની પર હું આપને વાત ચોક્કસ કરીશ. અને એનો એક અગાઉ વિડીયો પણ મેં બનાવીને મૂક્યો છે, તો વધુ સારી રીતે, એક વધુ સરળતાથી આગળ હું વાત કરીશ. તો મિત્રો,
તમને આ મારો વિડીયો ગમે તો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને હા, 90 ડેઝ ચેલેન્જ મારી ઉપાડવા તમે તૈયાર છો ને? ચલો તો ઉપાડી લો અને ચેલેન્જ સ્વીકારો. ચલો, હું પણ તમારી સાથે કામ કરું છું. તો મિત્રો, ત્યાં સુધી નમસ્કાર, 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 આભાર.